હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. આજનો પહેલો ક્વેશ્ચન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન વિશે છે. ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ કન્ટ્રી એ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મેમ્બર કન્ટ્રી નથી, એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. ઓપ્શન છે તજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન કે કઝાકિસ્તાન. ઇન્ડોઆઈએસમાં લગભગ 3થી લઈને 4 વખત તમને ટ્રીક આપવામાં આવી છે કે આ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની 8 મેમ્બર કન્ટ્રીઝને કઈ રીતે યાદ રાખવી. જો 8માંથી 4 છે ને, તો આ તો સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે. ટોટલ 5 સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે, એમાંથી એક તમારે નથી ને એને યાદ રાખવાનું છે કે કઈ સેન્ટ્રલ એશિયન કન્ટ્રી એ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મેમ્બર કન્ટ્રી નથી, અને એમાંથી જ તમને પ્રશ્ન પૂછવામાં આવે છે. બાકીની 4 તો સિમ્પલ છે, રશિયા, ચાઇના, ઇન્ડિયા અને પાકિસ્તાન. સમજી ગયા? તો એ રીતે તમે રિવિઝન કરો. બીજો પ્રશ્ન તમને મિશન સહકાર 22 વિશે પૂછવામાં આવ્યો છે. આ મિશન સહકાર 22 ન્યૂઝમાં જોવા મળે છે. તો મિશન સહકાર 22 એ શાની માટે છે, એનો મકસદ શું છે? પહેલો તમને ઓપ્શન આપ્યો છે કે ભાઈ ઇમ્પ્રૂવ ધી કોઓપરેટિવ બેન્કિંગ સિસ્ટમ. ભારત દેશની અંદર કોઓપરેટિવ બેન્કિંગ સિસ્ટમ છે, તો એને ઇમ્પ્રૂવ કરવા માટે છે. બીજો તમારી પાસે ઓપ્શન છે કે ડબલ ધી ફાર્મર્સ ઇન્કમ, એટલે કે ખેડૂતોની ઇન્કમને ડબલ કરવા માટે છે. બીજું તમારી પાસે ઓપ્શન છે એનહેન્સ ધી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, એટલે કે ભારત દેશની અંદર જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે તો એને વધારવા માટે છે. અને ચોથો ઓપ્શન છે પ્રોવાઈડ ઇઝી લોન ટુ ધી ફાર્મર્સ, એટલે કે ફાર્મર્સ છે તો એને ઇઝી દરે અને ઇઝી રીતે એમને લોન પ્રોવાઈડ કરવા માટે છે. તો આ 4માંથી શાની માટે મિશન સહકાર 22 છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે, એના વિશે તમે ઇન્ફોર્મેશન આપજો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ જ સારો એવો ક્વેશ્ચન છે. કરંટ અને હિસ્ટ્રી બંને સાથે આ ક્વેશ્ચન લિંક થાય છે. તો વેગન ટ્રેજેડી ન્યૂઝમાં જોવા મળતી હોય છે, તો આ શાની સાથે એસોસિએટેડ છે? ખૂબ જ સારો એવો ક્વેશ્ચન બનશે. બધા ક્વેશ્ચન યુપીએસસી લેવલના છે. ભલે તમને વન લાઇનર ક્વેશ્ચન લાગતા હોય, પણ યુપીએસસીમાં આવા ક્વેશ્ચનો આવે છે. ઇવન આ જે એસસીઓ વાળો ક્વેશ્ચન છે ને, આ પણ યુપીએસસીમાં બની શકે. તમે પ્રીવિયસ યરના પેપર જોશો તો તમને આઈડિયા આવી જશે કે યુપીએસસી કંઈ બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી પૂછતી, એમાં પણ આ પ્રકારના ક્વેશ્ચનો હોય છે. તો તમારે ધ્યાન રાખવાનું છે. વેગન ટ્રેજેડી ડાયરેક્ટ આ પ્રકારની ટર્મ આવી જાય કે આ પ્રકારની જે વેગન ટ્રેજેડી હતી તો શાની સાથે, કઈ ઇવેન્ટ સાથે એસોસિએટેડ છે, તો એ તમને ખબર હોવી જોઈએ. તમારી પાસે ઓપ્શન છે કાકોરી કોન્સ્પિરસી, બીજો ઓપ્શન છે ચોરી ચોરા ઇન્સિડન્ટ, ત્રીજો ઓપ્શન છે જલિયાવાલા બાગ મેસેકર, અને ચોથો ઓપ્શન છે મેપિલા રિબેલિયન, આને મોપલા રિબેલિયન પણ કહેવામાં આવે છે. તો શાની સાથે એસોસિએટેડ છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. એના પછી આજનો આપણે પહેલો આર્ટિકલ ડિસ્કસ કરીએ. વર્લ્ડનો બિગેસ્ટ અંડર વોટર ન્યુટ્રિનો ટેલિસ્કોપ, વર્લ્ડનો બિગેસ્ટ અંડર વોટર ન્યુટ્રિનો ટેલિસ્કોપ, જેનું નામ છે બૈકાલ જીવીડી. તો બૈકાલ જીવીડી શું છે? તો વર્લ્ડનો બિગેસ્ટ અંડર વોટર ન્યુટ્રિનો ટેલિસ્કોપ છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. ન્યુટ્રિનો એટલે તમે સમજો ને, આ સબ એટોમિક પાર્ટિકલ છે. યુનિવર્સની અંદર ખૂબ જ વિશાળ માત્રામાં સબ એટોમિક પાર્ટિકલ છે. પાર્ટિકલ એટલે કણ થાય, સમજી ગયા? અને એના માટે આ બૈકાલ જીવીડી શું છે? તો વર્લ્ડનો બિગેસ્ટ અંડર વોટર ન્યુટ્રિનો ટેલિસ્કોપ છે. તમને બધાને યાદ રહી ગયું હશે, 3 વખત હું બોલ્યો છું, રાઈટ? અને અત્યારે આ ન્યૂઝમાં કેમ આવ્યું છે? તો જો રશિયાના જે સાયન્ટિસ્ટ છે ને, રશિયન સાયન્ટિસ્ટ લોન્ચ ધી વર્લ્ડ્સ બિગેસ્ટ અંડર વોટર ન્યુટ્રિનો ટેલિસ્કોપ કોલ્ડ ધી બૈકાલ જીવીડી. હવે જીવીડી નું મતલબ શું થાય છે? ગીગાટોન વોલ્યુમ ડિટેક્ટર. ગીગાટોન વોલ્યુમ ડિટેક્ટર નોટ ડાઉન કરીને રાખજો. તો આને કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યું છે? તો બૈકાલ લેક છે, તો એની અંદર અંડર વોટર આ ન્યુટ્રિનો ટેલિસ્કોપ છે, તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. અને લેક બૈકાલની આપણે વાત કરીએ તો વર્લ્ડનો ડીપેસ્ટ લેક છે. તો ફેક્ટ પણ તમે યાદ રાખો. હું એમ પણ તમને આ બૈકાલ લેક વિશે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું. તો જે સાઇબેરિયા રીજન છે, રશિયાનું જે સાઇબેરિયા રીજન છે, તો એમાં વર્લ્ડનો ડીપેસ્ટ લેક છે, લેક બૈકાલ, અને એમાં જ આ અંડર વોટર ન્યુટ્રિનો ટેલિસ્કોપ છે, તો એને લોન્ચ કરવામાં આવે છે. The construction of these telescope, which started in 2016, is motivated by the mission to study the detail, the elusive fundamental particle called the neutrinos and the possibility to determine their sources. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ આ જે ટેલિસ્કોપ છે, તો આનું કન્સ્ટ્રક્શન, આનું જે કામ હતું તો ક્યારે શરૂ થયું હતું? 2016માં આ જે ટેલિસ્કોપ છે તો એનું કામકાજ શરૂ થયું હતું, કન્સ્ટ્રક્શન શરૂ થયું હતું. અને આનો મેઇનલી મકસદ શું છે? તો મેઇનલી જે ફંડામેન્ટલ પાર્ટિકલ છે, જે આપણે જેને કણ કહીએ, તો એની સ્ટડી કરવી. અને આ જે ન્યુટ્રિનો છે તો આનું મેઇન સોર્સ શું છે, આના મેઇન સોર્સ શું છે, તો એને ડિટરમાઇન કરવા માટે આ જે ટેલિસ્કોપ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. ધ બૈકાલ જીવીડી ઇઝ વન ઓફ ધ 3 લાર્જેસ્ટ ન્યુટ્રિનો ડિટેક્ટર ઇન ધ વર્લ્ડ. જો વિશ્વની અંદર બીજા 3 લાર્જેસ્ટ ન્યુટ્રિનો ડિટેક્ટર પણ છે, તો એ બાકીના 2 કયા છે? તો એક છે આઈસ ક્યુબ. મારા ખ્યાલથી છે ને આ વખતે જીપીએસસીમાં આઈસ ક્યુબ વિશે ક્વેશ્ચન છે. જીપીએસસી અથવા તો એસટીઆઈમાં હતો. આ બેમાંથી તમે એકમાં જોઈ લેજો. હશે તો ખરા, તે ના હોય એવું ના બને. તો આઈસ ક્યુબ જે મેઇનલી આઈસ ક્યુબ છે, જો એ ક્યાં છે? તો એ સાઉથ પોલમાં છે. જે રીતે નોર્થ પોલ અને સાઉથ પોલ હોય ને, પૃથ્વીમાં નોર્થ પોલ અને સાઉથ પોલ, તો સાઉથ પોલમાં આ આઈસ ક્યુબ છે. તો આ પણ શું છે? ન્યુટ્રિનો ડિટેક્ટર છે. એના સિવાય બાકીનો આપણે વાત કરીએ તો આને
ARES એન્ટારેસ કે એ રીતે તમારે જે રીતે પ્રોનાઉન્સ કરવો એ કરી લેજો. તો એ ક્યાં છે? તો એ મેડિટેરિયન સી છે, ભૂમધ્ય જે સાગર જેને આપણે કહીએ તો એમાં એ જોવા મળે છે. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો, મહત્વનું છે અને તમે નોટ ડાઉન કરી દો. જે લેક બૈકાલની અંદર બૈકાલ GVD છે તો ત્રીજો જે લાર્જેસ્ટ ન્યુટ્રિનો ડિટેક્ટર છે ને વિશ્વનો બિગેસ્ટ છે, આ બિગેસ્ટ છે, બાકીના બે કરતાં મોટો છે. તો એ પણ તમે ફેક્ટ યાદ રાખી શકો છો. લેક બૈકાલ વિશે કેટલીક મહત્વની આપણે ઇન્ફોર્મેશન લઈએ તો લેક બૈકાલ છે ને તો એ રશિયાની અંદર જે સદન સાઇબેરિયા છે તો ત્યાં લોકેટેડ છે. તો આ ફેક્ટ તમને ખબર પડી. પછી આ રિફ્ટ વેલીથી બનેલો લેક છે તો એ પણ તમે ફેક્ટ યાદ રાખજો, અહીંયા લખ્યું નથી. લેક બૈકાલ ઇઝ ધી લાર્જેસ્ટ ફ્રેશ વોટર લેક બાય વોલ્યુમ ઇન ધ વર્લ્ડ, એટલે કે વોલ્યુમની ટર્મ્સમાં આપણે વાત કરીએ તો લાર્જેસ્ટ ફ્રેશ વોટર લેક છે. નોટ ડાઉન કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. લેક બૈકાલ ઇઝ ધી લાર્જેસ્ટ ફ્રેશ વોટર લેક બાય વોલ્યુમ ઇન ધ વર્લ્ડ, કન્ટેનિંગ 22 to 23% ઓફ ધ વર્લ્ડ્સ ફ્રેશ સરફેસ વોટર, એટલે કે વિશ્વનું જે ફ્રેશ સરફેસ વોટર છે તો એમાં 22 થી લઈને 23% સુધીનું વોટર લેક બૈકાલની અંદર જોવા મળે છે. વિથ અ મેક્સિમમ ડેપ્થ ઓફ 1642 મીટર, એટલે કે 1642 મીટરની ડેપ્થની હિસાબથી આ જે લેક બૈકાલ છે તો એ વર્લ્ડનો ડીપેસ્ટ લેક છે. આ લેક છે આ પણ તમે યાદ રાખજો. વર્લ્ડનો ડીપેસ્ટ લેક કયો છે? તો લેક બૈકાલ. અને આની જે ડેપ્થ છે એ તમે યાદ નહીં રાખો તો ચાલશે, 1642 મીટર છે. યુપીએસસીમાં નહીં આવે, જીપીએસસીનો ભરોસો આપણે હવે કરતા નથી. ઇટ ઇઝ ધી વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ લેક. આ વર્લ્ડનો ઓલ્ડેસ્ટ લેક છે. 25 થી લઈને 30 મિલિયન યર્સ જૂનો આ લેક છે. સમજી ગયા? તો વર્લ્ડનો ઓલ્ડેસ્ટ લેક પણ આને માનવામાં આવે છે. ઇટ ઇઝ ધી 7th લાર્જેસ્ટ લેક ઇન ધ વર્લ્ડ બાય સરફેસ એરિયા, એટલે કે સરફેસ એરિયાની આપણે વાત કરીએ. જો પેલું વોલ્યુમના ટર્મમાં હતું, આ એરિયાના ટર્મમાં છે તો આ 7th લાર્જેસ્ટ છે. 7th લાર્જેસ્ટ લેક છે વર્લ્ડની અંદર ઇન ધી ટર્મ ઓફ સરફેસ એરિયા. અને યુનેસ્કો દ્વારા લેક બૈકાલને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે 1996માં 1996માં યુનેસ્કો દ્વારા લેક બૈકાલને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું હતું. રાઈટ. એના પછી આજનો આપણે નેક્સ્ટ આર્ટિકલ ડિસ્કસ કરીએ તો એ દાદા સાહેબ ફાલ્કે અવોર્ડના બારામાં છે, જે 2019નો. યાદ રાખજો 2019 છે. જીપીએસસી આ રીતે પણ તમને કન્ફ્યુઝ કરી શકે કે ભાઈ 2021નો દાદા સાહેબ ફાળકે અવોર્ડ તો એ રજનીકાંતને મળ્યો છે, તો 2021નો નહીં 2019નો આ જીપીએસસી છે. રાઈટ. તો બધી વસ્તુ તમારે થોડી થોડી ધ્યાનમાં રાખવાની. તો રિસન્ટલી 2019નો દાદા સાહેબ ફાળકે અવોર્ડ છે તો કોને મળેલો છે? તો રજનીકાંતને મળ્યો છે. આપણા જે પેલા સાઉથના રજનીકાંત છે ને, સારા એવા એમના મૂવી હોય છે તો એમને અવોર્ડ આપવામાં આવે છે અને મોદીજીએ એની માટે એમને કોંગ્રેચ્યુલેટ કર્યું છે. બની શકે કે આવનારા ભવિષ્યમાં આમને તમને ભાજપમાં પણ જોવા મળે. તો જે રજનીકાંત છે તો એમને આ અવોર્ડ આપવામાં આવે છે ને એટલા માટે મોદી દ્વારા કોંગ્રેચ્યુલેટ કરવામાં આવે છે. મોદી એમના કોઈ દિવસ કોંગ્રેચ્યુલેટ ના કરે. સમજી ગયા? દાદા સાહેબ ફાલ્કે અવોર્ડ ઇઝ ઇન્ડિયાઝ હાઈએસ્ટ અવોર્ડ ઇન ધી સિનેમા, એટલે કે સિનેમાના જગતની આપણે વાત કરીએ તો એમાં હાઈએસ્ટ અવોર્ડ આને માનવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ પ્રેઝન્ટેડ એન્યુઅલી એટ ધ નેશનલ ફિલ્મ અવોર્ડ સેરેમની બાય ધી ડાયરેક્ટરેટ ઓફ ધી ફિલ્મ ફેસ્ટિવલ, એટલે કે એન્યુઅલી આ જે અવોર્ડ છે તો એ ડાયરેક્ટરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ છે તો એના દ્વારા નેશનલ ફિલ્મ અવોર્ડ સેરેમની છે તો ત્યાં આ અવોર્ડને પ્રેઝન્ટ કરવામાં આવે છે. અને આ ડાયરેક્ટરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ શામાં આવે છે? કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગમાં આવે છે. તો એ પણ તમે યાદ રાખી શકો છો. ધ અવોર્ડ પ્રાઇઝ કન્સિસ્ટ ઓફ ધી ગોલ્ડન લોટસ, અ કેશ પ્રાઇઝ ઓફ 10 લાખ એન્ડ સોલ, એટલે કે ભાઈ આમાં ગોલ્ડન લોટસ હોય છે અને પછી 10 લાખ રૂપિયાની કેશ પ્રાઇઝ હોય છે અને સોલ ને આ બધું હોય છે. તો આને પણ તમે જીપીએસસી માટે યાદ રાખી શકો છો. The award is given to the people for their outstanding contribution to the growth and development of the Indian cinema, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે જે ભારતમાં ઇન્ડિયન સિનેમા છે તો એના ગ્રોથ, એના વિકાસ અને ગ્રોથ, વૃદ્ધિ અને વિકાસ માટે, ગ્રોથ એટલે વૃદ્ધિ અને ડેવલપમેન્ટ એટલે કે વિકાસ માટે જે પણ સારું એવું આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન કરે છે તો એ ભાઈ અથવા તો બહેનના કોન્ટ્રીબ્યુશનને રેકગ્નાઇઝ કરવા માટે અવોર્ડ આપવામાં આવે છે. પહેલી વખત અવોર્ડ 1969માં 1969માં અવોર્ડ આપવામાં આવ્યો હતો. 1969માં પહેલી વખત અવોર્ડ આપવામાં આવ્યો હતો અને પહેલી વખત આ અવોર્ડ કોને મળ્યો હતો? કઈ એક્ટ્રેસને મળ્યો હતો? તો એ છે દેવિકા રાની. દેવિકા રાની, જેને ધ ફર્સ્ટ લેડી ઓફ ઇન્ડિયન સિનેમા પણ કહેવામાં આવે છે. ફર્સ્ટ લેડી ઓફ ઇન્ડિયન સિનેમા દેવિકા રાની. તો આ બેનને આ અવોર્ડ છે તો એ મળ્યો હતો 1969માં. અને દાદા સાહેબ ફાળકેની આપણે વાત કરીએ જેમના નામ ઉપર આ અવોર્ડ છે તો 1870થી લઈને 1944 સુધીનો આમનો જીવનકાળ છે. વોઝ ઇન્ડિયાઝ ફિલ્મ મેકર. આમને ઇન્ડિયાના ફિલ્મ મેકર હતા. વુ ડાયરેક્ટેડ ઇન્ડિયાઝ ફર્સ્ટ ફૂલ લેન્થ ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર. યાદ રાખજો, ફેક્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાજા હરિશ્ચંદ્ર ઇન્ડિયાની પહેલી ફીચર ફિલ્મ હતી અને ફૂલ લેન્થની આ ફીચર ફિલ્મ જેને આપણે કહી શકીએ તો એને આ દાદા સાહેબ ફાલ્કે દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી. એન્ડ હી ઇઝ રિગાર્ડ એઝ ધી ફાધર ઓફ ઇન્ડિયન સિનેમા. ઇન્ડિયન સિનેમાના ફાધર કોણ કહેવાય છે? તો દાદા સાહેબ ફાલ્કે, જેમના નામ ઉપર આ અવોર્ડ આપવામાં આવે છે અને ઇન્ડિયન સિનેમામાં હાઈએસ્ટ અવોર્ડ અને માનવામાં આવે છે.
એના પછી આપણે વેસ્ટ બેંગાલમાં ઇલેક્શન આવે છે તો થોડી કહેવાય ને કે બેંગાલી ભાષા બોલીએ, શાંતિર ઓગોરસેના 2021. મોદીને બંગાળી આવડતું નહીં તોય બોલાય, એટલે આ તો ભાઈ આપણે કંઈ એ બંગાળી નથી બોલવાનું, આ તો શાંતિર અગોરસેના એક્સરસાઇઝ છે. આ શું છે? બાંગ્લાદેશની મલ્ટીનેશનલ એક્સરસાઇઝ છે. તો તમને પૂછવામાં આવે શાંતિર અગોરસેના 2021 મોદી આવી રીતે બોલે તો આ શું છે? તો મેઇનલી એક મલ્ટીનેશનલ મિલિટરી એક્સરસાઇઝ છે. શાંતિર અગોરસેના 2021 તો શું છે? તો એ છે મલ્ટીનેશનલ મિલિટરી એક્સરસાઇઝ છે. ફ્રન્ટ રનર ઓફ ધી પીસ વિલ બી હેલ્ડ એટ બાંગ્લાદેશ, અને આ બાંગ્લાદેશમાં આ એક્સરસાઇઝ હેલ્ડ થવાની છે. રાઈટ, તો આ તમે યાદ રાખજો. ઓગોરસેના શું છે? તો મેઇનલી એક ફ્રન્ટ રનર, જે અગરસેના એટલે કે આમ આગળ પડતા, જેને આપણે કહી શકીએ તો ફ્રન્ટ રનર ઓફ ધી પીસ, અને મલ્ટીનેશનલ જે મિલિટરી એક્સરસાઇઝ છે તો બાંગ્લાદેશમાં હેલ્ડ થવાની છે. ને ઇન્ડિયા અને ભૂતાન છે, પછી શ્રીલંકાના બધા ત્યાં પાર્ટિસિપેટ કરવાના છે. અને મેઇનલી જે પણ બાંગ્લાદેશના જે ફાધર ઓફ નેશન છે બંગબંધુ શેખ મુજીબુર રહેમાન, તો એમની જે 100મી બર્થ એનિવર્સરી છે અને બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂરા થયા છે, તો તેને કોમેમોરેટ કરવા માટે આ મેઇનલી છે. એન્ડ ધ થીમ ઓફ ધી એક્સરસાઇઝ રોબુસ્ટ પીસ કીપિંગ ઓપરેશન થીમ છે. અને ખાસ કરીને બીજા કયા દેશોએ ભાગ લીધો છે? તો યુએસએ છે, યુકે છે, ટર્કી, કિંગડમ ઓફ સાઉદી અરેબિયા, કુવૈત, સિંગાપુર, આ બધા દેશોએ પણ ભાગ લીધો છે. તો આ બધું તમે નહીં યાદ રાખો તો તમે ચાલશે. જસ્ટ એમ પણ તમે સમજ આવી જશે કે ભાઈ આ બંગાળી ભાષા લાગે છે તો બાંગ્લાદેશ હશે. શાંતિર ઓગરસેના 2021 શું છે? તો બાંગ્લાદેશમાં એક મલ્ટીનેશનલ મિલિટરી એક્સરસાઇઝ હેલ્ડ થઈ હતી, એની માટે આ યુઝ કરવામાં આવ્યો છે. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાના છીએ તો માય એનઈપી 2020, એનઈપી એટલે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 પ્લેટફોર્મના વિશે છે. તો માય એનઈપી પ્લેટફોર્મ આપણા યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર રમેશ પોખરિયાલ નિશંક છે તો એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ પ્લેટફોર્મ ખાસ કરીને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનનું વેબ પોર્ટલ છે, તો ત્યાં આ માય એનઈપી પ્લેટફોર્મ છે તો એને લોન્ચ કરવામાં આવે છે. શાની માટે? તો જો એક મેઇનલી નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર, એના સિવાય નેશનલ મિશન ફોર મેન્ટરિંગ પ્રોગ્રામ મેમ્બરશિપ, તો આ બંને માટે મિનિસ્ટ્રી છે તો એના દ્વારા શું કરવામાં આવે છે? ખાસ કરીને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન છે તો એના દ્વારા જે પણ સ્ટેક હોલ્ડર છે તો એની પાસેથી સજેશનને મંગાવવામાં આવે છે. આ ખાસ કરીને નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર અને નેશનલ મિશન ફોર મેન્ટરિંગ પ્રોગ્રામ મેમ્બરશિપ, તો આની માટેના સજેશન મંગાવવામાં આવ્યા છે. અને એટલા માટે આ પ્લેટફોર્મ છે તો એને શરૂ કરવામાં આવ્યું છે. હવે આપણે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશનની આપણે વાત કરીએ, જેના વેબ પોર્ટલ ઉપર આ પ્લેટફોર્મને શરૂ કરવામાં આવ્યું છે, માય એનઈપી 2020. તો નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન છે ને એક સ્ટેચ્યુટરી બોડી છે, એટલે કે પાર્લામેન્ટમાં બિલ પસાર કરીને કાયદો બનાવીને પ્રેસિડેન્ટે એના ઉપર સાઇન કર્યા પછી આ બોડી બની છે. તો એક સ્ટેચ્યુટરી વૈધાનિક સંસ્થા છે. અને ઇન્ડિયન ગવર્મેન્ટ સેટઅપ અંડર ધી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન એક્ટ 1993 NCTE એક્ટના તહેત આ બોડીને બનાવવામાં આવી છે. બની ક્યારે છે? 1994માં, 1995. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. ટુ ફોર્મલી ઓવરસી સ્ટાન્ડર્ડ એન્ડ પ્રોસિજર એન્ડ પ્રોસેસ ઇન ધી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ, એટલે કે જે પણ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ છે તો એમાં સ્ટાન્ડર્ડ છે, પ્રોસિજર છે અને પ્રોસેસ છે, તો એને ઓવરસી કરવા માટે, એને ચેક કરવા માટે, એને મોનિટર કરવા માટે આ બોડીને બનાવવામાં આવી છે. એના પછી જીપીએસસી માટેનો આર્ટિકલ છે લાઇટ વેટ બુલેટ પ્રૂફ જેકેટના બારામાં. તો જો કાનપુરની અંદર છે ને ડીઆરડીઓની એક લેબ છે. હવે આ ડીઆરડીઓની લેબનું નામ તમારે યાદ રાખવું પડશે. જો આ વખતે જીપીએસસી 1-2માં એક મુન્દ્રા ટેન્ક વિશે ક્વેશ્ચન હતો. આ પેપર સોલ્વ કરવાનો ફાયદો શું અને હું તમને કહું છું. તો મુન્દ્રા ટેન્ક વિશેનો ક્વેશ્ચન હતો, એમાં તમને 3 સ્ટેટમેન્ટ આપેલા હતા. એમાંથી એક ત્રીજું જે સ્ટેટમેન્ટ હતું ને એમાં છે ને લેબ પૂછી હતી, ડીઆરડીઓની લેબ પૂછી હતી. જનરલી આ બધી વસ્તુ પૂછવી ના જોઈએ, પણ હવે બુદ્ધિની કમી હોય ત્યારે આ પ્રકારની વસ્તુ થતી હોય તો ત્યારે તમારે યાદ રાખવાનું કે હવે જો ડીઆરડીઓની લેબ આવે ને તો એ પણ તમારે યાદ રાખવી પડશે. એટલે તમારે તમારા મગજને લોડ આપવો પડશે. એના વગર કોઈ તમારી પાસે, મતલબ આ તો મારે તો રાખવાનું જ ના હોય, પણ જસ્ટ ખાલી હવે તમારે કોઈ જીપીએસસી માટે તમે તૈયારી કરો છો તો બધી વસ્તુને તમે યાદ રાખજો, કારણ કે જીપીએસસીનો ભરોસો નહીં કરવાનો. તો ડિફેન્સ મટીરિયલ એન્ડ સ્ટોર્સ રિસર્ચ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, તો આ ડીઆરડીઓની લેબ છે કાનપુરમાં. તો મેઇનલી આ ડીઆરડીઓની લેબે શું કર્યું છે? લાઇટ વેટ બુલેટ પ્રૂફ જેકેટ છે. લાઇટ વેટ એટલે કે ઓછા વજનવાળું બુલેટ પ્રૂફ જેકેટ છે, જેનો વેટ આપણે જોઈએ તો 9 kgની આસપાસ એનો વેટ છે. તો એને ડેવલપ કર્યું છે. અને આટલા માટે આપણા જે ડિફેન્સ મિનિસ્ટર છે રાજનાથ સિંહ, તો એમના દ્વારા ડીઆરડીઓ અને એની જે લેબ છે કાનપુરમાં આવેલી, તો એને શું કરવામાં આવ્યું છે? એને કોંગ્રેચ્યુલેટ, એને અભિનંદન આપવામાં આવ્યા છે. તો 9 કિલોનું આ ઓછા વજનવાળું બુલેટ પ્રૂફ જેકેટ છે, તો એ પણ તમે યાદ રાખજો. કોને આને ડેવલપ કર્યું છે? તો ડીઆરડીઓની કાનપુર લેબે આને ડેવલપ કર્યું છે. તો મહત્વના ફેક્ટ યાદ તમે રાખી શકો છો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તમે જોઈન કરી શકો છો. બંનેની લિંક તમને અહીંયા ઉપર આઈડી પણ આપેલા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે. ઈચ્છા થાય તો જોઈન કરવાનું, બાકી આપણે કંઈ એટલા બધા કહેવાય ને કે કંઈ વાંધો આવે એવું નથી. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારો બધાનો દિવસ શુભ જાય.